હોવું જોઈએ રિયલમાં, એવું છે નહીં. અમદાવાદમાં વધતા વિકાસના વાદળો વચ્ચે ચાલો જાણીએ કે યંગ જનરેશનનું શું કહેવું છે. તો આજે આપણે યુવા જનતાને પૂછીએ. તમારું નામ શું? ચુડાસમા ત્યાગરાજસિંહ. અને તમે ક્યાં રહો છો? ધંધુકા. અને તમે જ્યાં રહો છો ત્યાં આપણે ડેવલપમેન્ટ ને બધું કેવું છે? ડેવલપમેન્ટ તો બરોબર છે, પણ જે એજ્યુકેશન માટે અમારે 120 કિલોમીટર અહીંયા સ્ટ્રગલ કરવું પડે. જે એમકોમ ની વ્યવસ્થા ત્યાં હોય તો અમારા 100 થી વધારે જે વિદ્યાર્થી છે તેમને અહીંયા ટ્રાવેલિંગ કરવાની જરૂર ન પડે, એ પણ છે. પણ પ્લસ કોલેજ છે, પણ એવી ફેકલ્ટી પણ છે, પરંતુ ત્યાં એટલી વિકાસ થયેલો નથી કે જે કલ્ચર અહીંયા છે એવું કલ્ચર ત્યાં જોવા મળતું નથી. તો તમે નાનપણથી અહીંયા અમદાવાદમાં બાપુનગર સાઈડ રહો છો, તો પહેલાનું અમદાવાદ અને અત્યારનું અમદાવાદ શું મેજર ડિફરન્સ તમારા હિસાબે છે? એટલે પેલા અમદાવાદ જૂનું હતું, અત્યારે હવે વિકાસ ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યારે જૂના કરતા તો અત્યારે ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. તમે જ્યાં રહો છો ત્યાં સુવિધા હશે નો ડાઉટ, પણ હજી કયા કયા ચેન્જીસ થવાની જરૂર છે તમારા હિસાબે? એમ તો સારું બધું કામ છે, પણ હજુ રોડ રસ્તાની ને બધી સોસાયટીઓમાં બધું ગટરનું ને બધું પાણી હજુ વધારે પડતું ભરાય છે. એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે મ્યુનિસિપાલિટીને. કેમ કે હજુ રોડ રસ્તા તો બધા બરાબર કરી દીધા છે, પણ સોસાયટીની અંદરની જે પ્રોબ્લેમો છે એમાં બહુ તકલીફો પડે છે. અને તમે કમ્પ્લેન કરો છો ત્યાં? હા, કમ્પ્લેન કરીએ છીએ, પણ કોઈ આવતું નથી. આન્સર નથી આવતો? આન્સર નથી આવતું. અમદાવાદના વિકાસ વિશે તમે શું કહેશો? અત્યારે અમદાવાદમાં નવી મહાનગરપાલિકાઓ બની રહી છે. એમાં તમે ઘણી બધી 8-9 મહાનગરપાલિકાઓ બની છે. અપકમિંગ એસ્પિરિંગ રોડ બી બની રહ્યો છે. અત્યારે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઓપરેશનલ છે. એનાથી લોકોનો ટાઈમ કન્ઝપ્શન જ્યાદા થાય છે. અને ફ્યુચરમાં આરઆરટીએસ જેવો પ્રોજેક્ટ બી ગવર્મેન્ટ વિચારી રહી છે કે અમદાવાદ ધોલેરા, એટલે કે જે બી લોકો ધોલેરા જોબ કરતા હોય એ લોકોના માટે આસાની બને, એટલા માટે ગવર્મેન્ટ આ પ્રોજેક્ટને અપકમિંગ. તમારું શું કહેવું છે મેટ્રો વિશે? મેટ્રો બહુ જ પોકેટ ફ્રેન્ડલીમાં પહેલા જે હમણાં કીધું એમટીએસ સેમ ટુ સેમ. અને જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે મને એમ થતું હતું કે યાર બહુ ટ્રાફિક આવી પણ જ્યારે બની ગયું ત્યારે મને છે એવું રિગ્રેટ કે ખોટું હું વિચારતો હતો. અને તમે અહીંયા અપડાઉન કરો છો, તમે ટ્રાવેલ કરો છો, તો રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા ઘણી વાર અમારે ટ્રાફિકની રહે છે, કારણ કે ટ્રાફિક જે કોલેજ છૂટવાનો ટાઈમ હોય છે ત્યારે ઘણી વખત ટ્રાફિક જામ કરે અને ટ્રેન છૂટી જવાની રહે છે. ઘણી વાર અમારે લોંગ ટાઈમ માટે એક્ઝામ બપોરે હોય છે તો અમારે લોંગ ટ્રાવેલિંગ થાય છે, જેના કારણે ઘણી પ્રોબ્લેમ રહે છે. ઓકે, આ હતો અમદાવાદની યંગ જનરેશનનો અભિપ્રાય. તમારું શું કહેવું છે કમેન્ટ કરો, અને આવા જ વિડીયોઝ માટે ફોલો સુપરફાસ્ટ અમદાવાદ.